રહ્યા છે। આગળ વાત કરીએ, અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ખંભાતમાં ઊંઘની દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, એટીએસે ગેરકાયદે દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। ગુજરાતમાં વિવિધ સ્થળોએ દવા બનાવવાના ઓથા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ફૂલી ફાલી છે। ત્યારે ગુજરાત એટીએસે ડ્રગ્સ વેપલાને નાથવા માટે હવે કમર કસી છે। ખંભાતની દવા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું। ફેક્ટરીના માલિક સહિત 5 થી 6 લોકોની પૂછપરછ ચાલી રહી છે। ખંભાતના લુણેજ ખાતેથી એટીએસ દ્વારા મેડિસિન બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે। આ ફેક્ટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો મટીરિયલ તૈયાર થતું હતું, તેમજ ઘેનની ગોળી બનાવવાના રો મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું પણ જાણ થઈ હતી। એટીએસ દ્વારા ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો। ફેક્ટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી। તો ખંભાતમાં ઊંઘની દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। એટીએસે ગેરકાયદે દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। ફેક્ટરીમાં બનતી આલ્પ્રાઝોલમ નામની જે દવા હતી, એટીએસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર મામલે